ઘણા બધા ખેડૂત મિત્રો છે સોઇલનું એનાલિસિસ કરાવતા હોય છે, જમીનની લેબોરેટરી છે એ કરાવતા હોય છે, પણ ઘણા રિપોર્ટમાં એવું લખેલું નથી આવતું કે ભાઈ કોઈ પણ પોષક તત્વ છે અથવા સૂક્ષ્મ પોષક તત્વ છે કેટલા પ્રમાણમાં હોવું જોઈએ। તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કેટલી પીએચ હોવી જોઈએ, કેટલું ઓર્ગેનિક કાર્બન હોવું જોઈએ। આ બંનેની તો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી, પણ ખાસ કરીને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ આપણી જમીનમાં કેટલા પ્રમાણમાં હોવા જોઈએ એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। અને જો કેટલા પ્રમાણથી ઘટે તો આપણી જમીનમાં કોઈ પણ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વો ઓછું છે એ આપણે જોઈ શકાય। તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણામાં નાઇટ્રોજન છે એની લિમિટેશન શું છે, કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, તો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે। તો ખેડૂત મિત્રો, આપણે જમીનની જ્યારે પણ લેબોરેટરી કરાવીએ ત્યારે કોઈ પણ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વો છે એની એક લિમિટ હોય છે કે ભાઈ 20 થી 40% સુધી હોવું જોઈએ અથવા 200 થી લઈને 250 સુધી હોવું જોઈએ। એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પેલું જ્યારે આપણે લેબોરેટરી કરાવીએ એટલે પેલું છે જમીનની પીએચ। ભાઈ જમીનની પીએચ છે એ કેટલી હોવી જોઈએ, તો જો 6.5 કરતા નીચે હોય તો આપણી જમીન અમ્લીય છે, એસિડિક છે, તો એમાં આપણે ચૂનો છે એનો ઉપયોગ કરવો જોઈએ, ઓર્ગેનિક પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ। અને 6.5 થી 7 આજુબાજુ હોય, આ બંનેની વચ્ચે હોય તો આપણી જમીનની પીએચ છે એ સારામાં સારી ગણાય। આમાં બધા પોષક તત્વો છે આપણો પાક સારી રીતના લઈ શકે। અને 7 કરતા ઉપર જો પીએચ વધે તો આપણી જમીન છે ખારાશ પડતી થાય, એમાં કેલ્શિયમ છે, સોડિયમ છે એનું પ્રમાણ વધે, તો આપણે એ પ્રમાણે સોડિયમનું પ્રમાણ જો વધારે હોય તો જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ। પછી એસિડિક ખાતર, જે એસિડિક પીએચ વાળા ખાતરો આવે એનો ઉપયોગ કરવો જોઈએ। અને જેમ બને એમ ઓર્ગેનિક મેટર છે એના માટે ઓર્ગેનિક ખાતરો, છાણિયું ખાતર, લીલો પડવાશ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી જમીનની જે પીએચ છે એ જળવાઈ રહે। હવે બીજું છે ઈસી, કે ભાઈ આપણી જમીન છે એ કેટલી ક્ષારીય છે એ આપણને ઈસી ઉપરથી ખબર પડતી હોય છે કે ભાઈ કેટલી સેલિનિટી આપણી સોઇલમાં છે। જો 4 થી નીચે હોય અને કોઈ પણ પાક માટે 4 કરતા નીચે હોય તો સારામાં સારો છે એ પાક વૃદ્ધિ વિકાસ છે એ કરી શકે છે। અને જો 4 થી વધારે હોય તો ઉગાવવામાં એમાં પ્રોબ્લેમ જોવા મળતો હોય છે। તો એમાં આપણે એ પ્રમાણે જે સહનશક્તિ ધરાવતા હોય, જે ખારાશ સામે સહનશક્તિ ધરાવતા હોય એવા પાકનું આપણે વાવેતર કરવું જોઈએ। હવે વાત કરીએ સૌથી અગત્યનું કાર્બન, જે આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે કાર્બનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ। જો 0.5% થી નીચે હોય તો આપણી જમીનમાં કાર્બન જે ઓછો છે, આપણી જમીનમાં કાર્બન નાખવાની જરૂર છે। અને જો 0.5 થી લઈને 0.75 સુધી જો આપણો ઓર્ગેનિક કાર્બન હોય તો આપણી જમીન છે મધ્યમ પ્રકારની ગણાય। અને 0.75 કરતા વધારે હોય તો આપણામાં ઓર્ગેનિક કાર્બન પૂરતો છે, તો આપણે ઓર્ગેનિક કાર્બન છે એ વધારે પડતી નાખવાની જરૂર પડતી નથી, પણ આપણે દર વર્ષે છાણિયું ખાતર છે, ઓર્ગેનિક ખાતર છે એનો થોડો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જળવાઈ રહે। હવે વાત કરીએ નાઇટ્રોજનની। ખેડૂત મિત્રો, નાઇટ્રોજન છે ઘણા બધા સોઇલ એનાલિસિસ કરાવે છે પણ એમાં લખેલું નથી હોતું કે ભાઈ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ। તો 280 જે કિલો પ્રતિ હેક્ટર, તમે કોઈ પણ રિપોર્ટ જોશો તો એમાં બે રીતના આવશે, તો કિલો પ્રતિ હેક્ટર અને એમજી એટલે મિલીગ્રામ પ્રતિ કિલો, આવી બે રીતના તમને છે એ કોઈ પણ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વોનું છે એ રીતના લખેલું હોય છે, પણ જાજો ભાગ છે એ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે હોય છે। તો 280 કિલો પ્રતિ હેક્ટર થી જો નીચે નાઇટ્રોજન હોય તો આપણી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે। 280 થી લઈને 560 સુધી હોય તો આપણી જમીન છે એમાં મધ્યમ પ્રમાણમાં છે નાઇટ્રોજન છે। અને જો 560 થી વધારે હોય, 560 કિલો પ્રતિ હેક્ટર થી વધારે હોય તો આપણી જમીનમાં નાઇટ્રોજન સારો
છે એટલે બધા નાઇટ્રોજન વાળા ખાતરો નાખવાની જરૂર નથી. પણ એમાં થાય છે એવું કે નાઇટ્રોજન છે એ જલ્દી આપણી જમીન પકડી રાખતી નથી. ખાસ કરીને આપણે જ્યારે યુરિયાનો ઉપયોગ કરીએ એટલા માટે યુરિયાને હપ્તે હપ્તે આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી યુરિયા છે એ પાણી સાથે નીચે ઉતરી જવાના પ્રશ્ન, હવામાં એમોનિયા ગેસ દ્વારા ઉડી જવાના પ્રશ્ન છે એ ઓછા જોવા મળે અને આપણું જે ખાતર નાખીએ છીએ એનો ઓછો ખર્ચો થાય અને ઓછો બગાડ થાય. ખેડૂત મિત્રો, ફોસ્ફરસની વાત કરીએ તો જો 10 થી નીચું હોય ફોસ્ફરસ તો આપણી જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે. જ્યારે આપણે 10 થી લઈને 25 સુધીની વાત કરીએ તો આપણી જમીનમાં જો 10 થી લઈને 25 કિલો પ્રતિ હેક્ટર સુધી ફોસ્ફરસ હોય તો આપણી જમીનમાં મધ્યમ પ્રમાણમાં ફોસ્ફરસ ગણાય. અને જો 25 થી વધારે હોય તો આપણી જમીનમાં પૂરતો ફોસ્ફરસ છે. આમ પણ તમે ગુજરાતની જમીન જુઓ તો એમાં ફોસ્ફરસની કમી છે એ ઓછી છે, એટલા માટે વધારે પડતા ફોસ્ફરસ વાળા ખાતરની જરૂર આપણે પડતી નથી. એની જગ્યાએ ઘણું બધું જે ફોસ્ફરસ છે એ અદ્રાવ્ય રૂપમાં ફેરવાયેલો છે, તો એટલા માટે આપણે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે એનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી જમીનમાં જે અદ્રાવ્ય રૂપમાં ફોસ્ફરસ છે એ પાક સારી રીતના લઈ શકે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો પોટાશની, તો પોટાશ છે એ 120 કિલો પ્રતિ હેક્ટર કરતા જો નીચે હોય તો આપણી જમીનમાં ફોસ્ફરસ છે એની ઉણપ છે, પોટાશની ઉણપ છે. અને 120 થી લઈને 280 કિલો પ્રતિ હેક્ટર જો પોટાશ હોય તો આપણી જમીનમાં મધ્યમ પ્રમાણમાં પોટાશ છે, આપણે એટલું બધું છે એ નાખવાની જરૂર પડતી નથી. અને જો 280 કિલો પ્રતિ હેક્ટર થી વધારે પોટાશ હોય તો આપણી જમીનમાં છે એ પોટાશ આપણે નાખવાની જરૂર પડતી નથી. આપણી જમીનમાં પૂરતો સારામાં સારા પ્રમાણમાં પોટાશ છે. હવે આ વાત થઈ ખેડૂત મિત્રો મુખ્ય પોષક તત્વોની. જ્યારે આપણે સૂક્ષ્મ પોષક તત્વો અથવા સેકન્ડરી અને માઇક્રોન્યુટ્રનની વાત કરીએ તો સલ્ફર છે એનું જે આવે છે એ મિલીગ્રામ પ્રતિ કિલોમાં આવે છે, કેમ કે એનું પ્રમાણ છે ઓછા પ્રમાણમાં જોતું હોય છે આપણા પાકને, અથવા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ થોડા પ્રમાણમાં જોતા હોય છે, પણ એના કારણે પણ જો ઉણપ રહી જાય તો એ પણ ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર લાવતું હોય છે. તો સલ્ફર છે એ 10 મિલીગ્રામ પ્રતિ કિલોથી જો નીચે હોય તો આપણી જમીનમાં ઉણપ છે, અને જો 10 કરતા વધારે હોય તો આપણી જમીનમાં પૂરતા પ્રમાણમાં છે એ સલ્ફર છે. હવે ઝીંકની વાત કરીએ તો સેમ એવી રીતના કે 0.6% થી જો નીચે હોય તો આપણી જમીનમાં ઝીંક નાખવાની જરૂર છે. અને ઝીંક જ્યારે પણ નાખો ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી જે ફોસ્ફરસ વાળા ખાતરો છે એની સાથે આપણે ઓછો ઉપયોગ કરીએ, જેથી એનો જે ઝીંક છે એ ફોસ્ફરસ સાથે મળીને ઝીંક ફોસ્ફેટ બનાવતું હોય છે, તો એનો એવી રીતના ઓછો બગાડ થાય. એટલે આપણે જ્યારે પાયામાં વાપરીએ ત્યારે ઝીંક સલ્ફેટની જગ્યાએ ચિલેટેડ ઝીંકનો પણ ઉપયોગ કરી શકે, અથવા ડીએપીની જગ્યાએ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પણ છે એ ઉપયોગ કરી શકીએ, એમાં થોડુંક ઓછા પ્રમાણમાં જોવા મળે. તો 0.6% થી જો નીચે હોય તો આપણી જમીનમાં ઝીંક ઓછો છે, ઝીંક નાખવાની જરૂર છે. અને જો 0.6% થી વધારે હોય તો આપણે એટલી બધી ઝીંક નાખવાની જરૂર પડતી નથી. હવે વાત કરીએ કોપરની, તો કોપરમાં 0.2% થી જો નીચે હોય તો આપણી જમીનમાં પૂરતો કોપર નથી, તો આપણે કોપર નાખવાની જરૂર રહેતી હોય છે. અને 0.2% કરતા વધારે છે તો આપણે કોપર નાખવાની જરૂર નથી, આપણી જમીનમાં પૂરતા પ્રમાણમાં કોપર છે. હવે વાત કરીએ આયર્નની, કે ભાઈ જે લોહ તત્વ આવે છે એ કેટલું હોવું જોઈએ, તો 4.5% થી જો નીચે હોય તો આપણી જમીનમાં ઓછો છે, અને જો 4.5% થી વધારે હોય તો આપણી જમીનમાં આપણે આયરન નાખવાની જરૂર, લોહ તત્વ આપવાની જરૂર પડતી નથી. હવે વાત કરીએ મેંગેનીઝની, તો એ 2% છે, 2% થી નીચે હોય તો આપણી જમીનમાં ઉણપ છે, 2% થી વધારે હોય તો આપણે નાખવાની જરૂર પડતી નથી. એવી જ રીતના બોરોનની વાત કરીએ તો 0.5% છે, તો 0.5% થી ઓછું હોય તો આપણે બોરોન નાખવાની જરૂર છે, અને 0.5% થી જો વધારે હોય તો આપણે બોરોન નાખવાની જરૂર પડતી નથી. પણ આપણી જે ખેડૂત મિત્રો ગુજરાતની જમીન છે એની પીએચ 7.5 થી વધારે બને ત્યાં સુધી છે. જાજો ભાગની જમીન છે એ 7.5 થી છે, એની પીએચ વધારે છે, એટલા માટે સૂક્ષ્મ પોષક તત્વો ખાસ કરીને ઝીંક છે, પછી આયરન લોહ તત્વ છે, મેંગેનીઝ છે, બોરોન છે, એવા તત્વોની આપણને ઉણપ જોવા મળે. તો ખાસ કરીને આપણે એવા જે પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો છે
એ આપણે ચિલેટેડ ફોર્મમાં આપવા જોઈએ. ચિલેટેડ ખાતરો નાખવાથી ફાયદા એ થાય કે બીજા સાથે મળીને બોન્ડ બનાવતો નથી, એટલા માટે ખાતરનું નુકસાન થતું નથી અને સારી રીતના પાક છે એ લઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે જ્યારે આપણે જમીનની લેબોરેટરી અથવા ચકાસણી કરાવીએ ત્યારે આપણી જમીનમાં કયું પોષક તત્વ, કયું સૂક્ષ્મ પોષક તત્વ કેટલા પ્રમાણમાં હોય તો સારું, અને જો કેટલા પ્રમાણમાં હોય તો આપણે વધારે નાખવાની જરૂર પડે. તો આવી જ રીતના પીએચ કેટલી હોવી જોઈએ, સોઇલમાં ઓર્ગેનિક કાર્બન કેટલું હોવું જોઈએ અને EC કેટલું હોવું જોઈએ. જો વધારે તમને માહિતી સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. ધન્યવાદ.